सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। चेहरा वाली पट्टी देखाय છે એ થોડુંક મરમ્મત કરવામાં આવે ચહેરા પર, થોડા દિવસ રહેશે ને પછી જતી રહેશે. सातवां श्लोक। समस्तं कल्पना मात्रम् आत्मा मुक्तः सनातन। पहला पाना पर है सारी। हाँ, त्रीजो श्लोक। चौथो पांचवा थी गयो, तो चौथो पांचमो चाले छे, पूरो थी गयो। हाँ, ओके, राइट राइट। पांचमो। न दूरम न च संकोचात् लब्धमेवात्मनः पदम् निर्विकल्पं निरायासं निर्विकारं निरंजनम्। न दूरं न च संकोचात् लब्धमेवात्मनः पदम् ननु संकल्प उपशममात्रेण कथम आत्मावद प्राप्ति। मात्र संकल्पनो मात्र भ्रमण उपशम थई जाओ, भ्रम दूर थई जवा मात्र थी ज आत्मा रूपी अमृतनी प्राप्ति केम थाय? प्राप्ति करवा माटे प्रयत्न करવો પડે. तो भ्रम निवृत्ति मात्र थी केवी रीते आत्मामृतनी प्राप्ति थाय? तो कहे कि लब्धमेवात्मनः पदम, आनंद आत्मनः पदम नित्य लब्धम एव। आत्मानु पद है, आत्मानु स्वरूप है, केवुं छे? अमृत स्वरूप। तो ए न दूरम न च संकोचात्, लब्ध एटले न दूरम, ए दूर नथी। जे वस्तु माराथी भिन्न होय, दूर होई शके के नजीक होई शके? दूर पण नथी, नजीक पण नथी। संकोचा એટલે નજીક પણ કહી શકાય। दूर केम नथी કે નજીક કેમ નથી? दूर नजीक શું હોય? એમાંથી ભિન્ન હોય, दूरથી કે નજીક હોઈ શકે? આમ આત્મા दूर પણ નથી, आत्मा स्वरूप आत्मा दूर नहीं कि नजीक नहीं। लब्धमेव
એ નિત્યલબ્ધ છે, મારું સ્વરૂપ છે. સ્વરૂપ એટલે નિત્યલબ્ધ. આત્મન પદમ આત્મા સ્વરૂપમ, એને સ્વરૂપ કહેવાય જે મારું સ્વાભાવિક રૂપ છે, જે સહજ છે, જેને ઉત્પન્ન ના કરવું પડે, જે નિત્ય, ક્યારેય વિખૂટું ના પડે, આનું સ્વરૂપ. અને તેથી એ દૂર હોય જ ના શકે. એનું નામ જ સ્વરૂપ છે. દૂર પણ ના હોય, નજીક પણ ના હોય, અને વળી આત્માનું સ્વરૂપ સંકુચિત પણ નથી, કારણ કે પરિપૂર્ણત્વાત, પરિપૂર્ણ હોવાને કારણે સંકોચિત પણ નથી. તેથી લબ્ધમેવાત્મનઃ પદમ, પરિપૂર્ણ આત્મા અમૃતમ નિત્યલબ્ધમ, મારું સ્વરૂપ જ છે. અને તેથી એની પ્રાપ્તિનો કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. નિત્ય પ્રાપ્ત છે, અર્થાત પ્રાપ્તની પ્રાપ્તિ જ છે. એનો સંકલ્પ કયો, ભ્રમ કયો, એ જ એકમાત્ર મને જાણે કે દૂર રાખે છે. અપ્રાપ્ત હોય એવો એક ભ્રમ છે. બસ અપ્રાપ્ત એ ભ્રમ છે, એ ભ્રમ દૂર થઈ જવો જોઈએ. એ માટે પહેલાં તો મારામાં નિશ્ચય જન્મવો જોઈએ કે આ પ્રાપ્ત નિત્ય પ્રાપ્ત છે. આત્મામૃતમ કે અમૃતમ નિત્ય પ્રાપ્ત છે, અર્થાત એની પ્રાપ્તિ માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. અને તો પછી કોઈ પ્રકારના કામના કે કોઈ પ્રકારની ઈચ્છાને સમર્થન આપી જ ન શકાય. હા, ઈચ્છા બે પ્રકારની હોય છે. સામાન્ય ઈચ્છા પ્રાપ્તની જ હોય. આ પ્રાપ્તની ઈચ્છા હોય તો આપણે વિચારવાનું કે ભાઈ એ જરૂરી છે, એ કદાચ પૂરી કરો. બીજી ઈચ્છા કેવી છે? જે પ્રાપ્ત છે પરંતુ અપ્રાપ્ત માનવામાં આવે છે. એ અમૃતમ સુખમ નિત્યલબ્ધમ નિત્ય પ્રાપ્તમ, પરંતુ એને અપ્રાપ્તમ માનવા, એનું નામ ભ્રમ. તો આત્મ સ્વરૂપ છે, આત્માનંદ છે, એ અપ્રાપ્ત છે, એ ભ્રમ જ મને એના અનુભવથી વંચિત રાખે છે. એટલે ભ્રમ કેટલો બધો પ્રબળ છે. જે છે એના લાભથી, એના અનુભવથી વંચિત મને રાખે. કારણ કે મારું ધ્યાન હંમેશા આત્માથી અન્યત્ર, એ આ ભ્રમ છે ને, મારું આ ધ્યાન અન્યત્ર જ હંમેશા ખેંચી રાખે છે. ભ્રમ અર્થ એવો થયો કે એવો ખોટો નિર્ણય થઈ ગયો છે કે હું તો દુઃખ સ્વરૂપ જ છું, હું આનંદ નથી. પછી વેદાંત સમજાવે એ ભ્રમનું કારણ એવું કેમ છે. ન સંકોચાત, એ સંકોચિત નથી તો સંકોચિત માનતા એ જાતને કેમ? જે આત્મા નથી એને આત્મા માનવાના કારણે સંકોચિત માનું છું. હું સંકોચિત છું, આ મહાન ભ્રમ છે. એ સંકોચિત પણ દુઃખ ઉત્પન્ન કરે છે. તો તું સંકોચિત નથી. ન સંકોચાત ન સંકોચાત, તું સંકોચિત નથી, અલ્પ નથી, મર્યાદિત નથી. એક આવો નિશ્ચય જન્મે કે અલ્પતા મારું સ્વરૂપ હોય જ ના શકે, કારણ કે અલ્પતા માટે મને પ્રેમ નથી. અને પૂર્ણતા માટે પ્રેમ છે. પૂર્ણતા જ મારું સ્વરૂપ હોય, એની પ્રાપ્ત જ હોવું જ જોઈએ. થોડોક વિચાર કરીએ તો સમજાય એવું છે. અને તેથી મારી પૂર્ણતાને હું સત્યતા આપું, મારી અપૂર્ણતાની લાગણીને સત્યતાને આપું, એ પ્રકારે જીવન થાય. તો આ વસ્તુ જીવન જીવવાનો પાયો બને. પ્રત્યેક ક્ષણે હું સાવધાન રહું કે અત્યારે જે કરવા જઈ રહ્યો છું એ મારી અપૂર્ણતાને સત્યતા આપીને કરવા જઈ રહ્યો છું. જણાશે છે કે એવી ટેવ પડી ગઈ છે. અને વાસના કહો, હું અપૂર્ણ છું. મારા જીવનનો આ જ એક આ જ પાયો છે, આ સંસારનો પાયો. એને સત્યતા ના આપે. આપણી વિવેક બુદ્ધિ સત્યતા ના આપે.
આપણી જે લાગણીશીલ મન છે, લાગણીવશ જેમાં અજ્ઞાન રહેલું છે, બે પ્રકારનું અજ્ઞાન છે ને, એક બુદ્ધિનું અજ્ઞાન, બીજું મનનું અજ્ઞાન. તો બુદ્ધિનું અજ્ઞાન પર આપણા વિચારથી બુદ્ધિના અજ્ઞાન વિચાર કરીએ કે બુદ્ધિએ જે નિર્ણયો કરે તો ખોટા છે બધા. એ બધા નિર્ણયો જન્મથી આ મનમાં દૃઢ થઈ ગયા છે. મતલબ આવેગમાં આત્મક વૃત્તિ, બુદ્ધિ વિચારાત્મક છે, મન છે આવેગાત્મક છે. એટલે આ પ્રકારના આવેગો એમાં સ્થિત થઈ ગયા. અર્થાત કશો વિચાર કર્યા વગર જ હું અલ્પ છું એ પ્રકારની માન્યતા પર જ આ મન જીવતું હોય છે. અને જીવનનો બધો વ્યવહાર તો મન જ કરતું હોય છે. આ મન છે દુનિયા સાથેના સંપર્કમાં છે. આ મન છે દુનિયાને પ્રતિભાવ દર્શાવી રહ્યું છે, બુદ્ધિ નહીં. બુદ્ધિ મનને કહે કે તું આમ કર, પણ કરનારું મન છે. એટલે બુદ્ધિ સતત આ પ્રકારે મનને કયા કરે, કેળવ્યા કરે, એનું ધ્યાન દોર્યા જ કરે. બહુ હઠીલું છે, જલ્દી માને નહીં. પણ એ પ્રકારે નિર્વિકલ્પોહમ, નિરાયાસોહમ, નિર્વિકારોહમ, નિરંજનોહમ. પરિપૂર્ણતા એટલે શું? નિર્વિકલ્પોહમ, વિકલ્પ રહિત છું. વિકલ્પ ઈચ્છા કરાવ, સર્વ ઈચ્છાથી મુક્ત છું. અર્થાત ઈચ્છાની કોઈ આવશ્યકતા મારામાં નથી. નિરાયાસોહમ, કોઈ આયાસ નહીં. હું સર્વ પ્રયત્નથી મુક્ત છું, સર્વ રીતે નિરાયાસ છું. બધામાં સંપૂર્ણ રીતે રાહત અનુભવું છું, કોઈ પ્રકારનો શ્રમ નથી. નિર્વિકારોહમ, મારો કોઈ વિકાર નથી, કારણ કે કાળ છે, સમય છે, એની કોઈ મારા પર અસર નથી. નિરંજનમ, કોઈ પ્રકારનું અંજન નથી, મલિનતા નથી. અવિદ્યા, કામ, કર્મ, કોઈ મલિનતા મારામાં નથી. અને માટે દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધી ઉપાધિ પણ મારામાં નથી. આવો એકાદ શ્લોક પણ આપણે રોજ લઈએ. રોજ આપણા મનને આ વસ્તુ સમજાવી, જો એને દેખાડીએ કે સમજાવીએ. ચાલો, આ વસ્તુ આપણા અનુભવનો વિષય ના હોય તોય પણ સમજનો વિષય તો છે જ. દરરોજ આ સમજ આપણા મનની અંદર ઉપસ્થિત કરીએ કે જો મને આ હકીકત છે આપણા વિષયની, દુનિયા વિશેની. માટે આનાથી વિરુદ્ધ વસ્તુને તું સમર્થન ના આપીશ, અપૂર્ણતાને સમર્થન ના આપીશ, આત્માની અપૂર્ણતાને સમર્થન ના આપીશ. જગત વિશે કહેવામાં આવ્યું કલ્પના માત્ર જ છે. ભલે કલ્પના ન લાગતી હોય તો પણ બુદ્ધિ તો સમજે છે કલ્પના માત્ર છે. સતત યાદ દેવડાવવું, કઈ વસ્તુને આપણા જીવનનો પાયો બનાવવો. આપણી સમજ હંમેશા આપણા જીવનનો પાયો હોય છે. એ ખરું કે ખોટી સમજ છે મનમાં એવી દ્રઢ થઈ ગઈ છે કે ભાઈ વિચાર કર્યા વગર એ સમજ પ્રમાણે મન વર્તતું હોય છે. એટલા માટે નવી સમજના સંસ્કાર નિત્ય મનમાં નાખવા જોઈએ. કથમ તરી તત્વજ્ઞાન તત્પ્રાપ્તિ વ્યવહાર શાસ્ત્ર કારણ વિદ્યાશંક્ય. તો શાસ્ત્રો તો કહે છે કે તત્વજ્ઞાનથી સુખની આનંદની પ્રાપ્તિ થાય, મોક્ષની પ્રાપ્તિ થાય. તત્વજ્ઞાન એ મોક્ષનું સાધન છે એમ કે. ચાલો, તત્વજ્ઞાનને મોક્ષનું સાધન કહે છે શાસ્ત્ર. સાધન એ કશું કહેવાય જે સાધ્ય પ્રાપ્ત કરવા માટેનું કારણ છે, અસાધારણ કારણ છે. અર્થાત તત્વજ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે એવું શાસ્ત્રમાંથી અમે સમજીએ છીએ. આપણા કહેવા પ્રમાણે મોક્ષ નિત્ય પ્રાપ્ત હોય
તો તત્વજ્ઞાનથી પ્રાપ્ત થાય છે એવું કેમ કહેવામાં આવે છે? કારણ કે કશું તત્વજ્ઞાનાથી પ્રાપ્ત થતું હોય. જે કશું પ્રાપ્ત થતી હોય તો અનિત્ય જ હોય. મોક્ષ તો નિત્ય છે, તો અનિત્ય મોક્ષ કે આત્મ સ્વરૂપ આત્મામૃતમ એ તત્વજ્ઞાનથી પ્રાપ્ત થાય છે એવું કેમ શાસ્ત્રમાં કહ્યું છે? ભ્રાંતિ નાશ માત્રા દેવ. તત્વજ્ઞાન એ શું કરે છે? એ તો ભ્રાંતિનો નાશ કરે છે. પ્રકાશ શું કરે છે? માત્ર અંધકારનો નાશ કરે છે. પ્રકાશ કશું પ્રાપ્ત કરી આપતું નથી. જે છે એને પ્રકાશિત કરે છે. જે હતું અને છતાં પણ મને દ્રષ્ટિગોચર ન હતું એનું કારણ અંધકાર હતો. જે છે એને દ્રષ્ટિગોચર કરે છે પ્રકાશ. તેમ જ્ઞાન પણ કશું નવું ઉત્પન્ન નથી કરતું. એમ નહીં કે આત્મા અમૃતમ જ્ઞાનથી ઉત્પન્ન થયું તો એને સાધ્ય કહેવાય. જે નહોતું અને હવે અસ્તિત્વમાં આવ્યું, આપણે કે ઉત્પન્ન થયું, એનો થઈ કંઈક થયું, કંઈક કારણ છે જેથી ન હતી એ વસ્તુ ઉત્પન્ન થઈ. તો પછી એ મર્ત્ય જ છે, અનિત્ય છે. પરંતુ આત્મામૃતમ ઉત્પન્ન થતું નથી. માત્ર એની આડે જે આવરણ છે દૂર થઈ જાય છે. ભ્રાંતિ નાશ માત્રા દેવ. હું અપરિપૂર્ણ છું. હું સવિકલ્પ છું. સાયાસ છું. સવિકાર છું. મલિન છું. હવે બધા ખ્યાલ બહુ દૃઢ થઈ ગયા છે કે ઉપાધિમાં મલિનતા હોય એટલે હું મલિન છું. ઉપાધિમાં પ્રયત્ન છે, આયાસ છે, પરિશ્રમ છે એટલે મને પરિશ્રમ થાય છે. ભ્રાંતિ નાશ માત્રા દેવ એ 6થા શ્લોકમાં કહે છે. વ્યામોહ માત્ર વિરતૌ સ્વરૂપાદાન માત્રતઃ વીતશોકા વિરાજન્તે નિરાવરણ દૃષ્ટયઃ. નિરાવરણ દૃષ્ટયઃ, જેની દૃષ્ટિમાંથી આવરણ દૂર થઈ ગયું છે. અવિદ્યા અનાવૃત દૃષ્ટયઃ. કયું આવરણ છે? અવિદ્યારૂપી આવરણ. તો આત્મા પર તો આવરણ નથી, પણ આપણી દૃષ્ટિ પર આવરણ છે. સૂર્ય ન દેખાતો હોય તો સૂર્ય પર આવરણ નથી. એ વાદળ કે સૂર્યને ઢાંકી ના શકે. વાદળ આપણી દૃષ્ટિને ઢાંકે છે. અવિદ્યા અનાવૃત દૃષ્ટયઃ, જેમની દૃષ્ટિમાંથી અવિદ્યારૂપી આવરણ દૂર થયું છે. તો શું થાય છે? વ્યામોહ માત્ર વિરતૌ. અવિદ્યાનું આવરણ દૂર થયું એ શી રીતે નક્કી થાય? વ્યામોહ માત્ર વિરતૌ. માત્ર વ્યામોહની મોહનની વિરતિ થાય. મોહ વિરત થઈ જાય, શમી જાય, નષ્ટ થઈ જાય. કે આપણા જીવનમાં જે અવિદ્યા છે કે આવરણ છે એ આ મોહના રૂપમાં પ્રગટ થતી હોય છે. આવરણ છે નક્કી શાને થાય? મોહથી ભ્રમથી નક્કી થાય. ભ્રમ તો જાણીએ છીએ આપણે. અનાત્મામાં આત્મબુદ્ધિ, આત્મામાં અનાત્માના ધર્મનો આરોપ, જગતમાં સત્ય બુદ્ધિ. એને કારણે બ્રહ્મરૂપ અધિષ્ઠાન પર આ નામરૂપની મર્યાદાનો આરોપ.
નામરૂપ મર્યાદિત છે, મારાથી ભિન્ન છે, હું પણ એક નામરૂપ છું. આમ જગત ભિન્ન છે, બ્રહ્મ ભિન્ન છે. આ બધું ભ્રમ. આ છે એટલે એનું કારણ હોવું જોઈએ. રજ્જુમાં સર્પનો ભ્રમ છે એટલે રજ્જુનું અજ્ઞાન આવરણ એનું કારણ છે. એટલે ભ્રમ દૂર થવાથી આવરણ દૂર થાય. એ વ્યામોહ માત્રસ્ય પ્રપંચ ભ્રાંતિ માત્રસ્ય વિરતૌ સત્યામ. એટલે પ્રપંચની આ ભ્રાંતિ દૂર થવાની સાથે જ વાત સાચું છે. સ્વરૂપમાં દાન માત્ર આદાન માત્ર તો એ કેવી રીતે થાય? સ્વરૂપ આદાન માત્ર થાય. સ્વરૂપનું આદાન થવા માત્રથી, સ્વરૂપનું આદાન થવું એટલે સ્વરૂપને પ્રાપ્ત કરવું. એટલે શું? કે પોતાના સ્વરૂપનું વાસ્તવિક એટલે સ્વરૂપ પ્રગટ થવું. અને તેની સ્વરૂપ પર સતત ધ્યાન રાખવાને કારણે ધીમે ધીમે સ્વરૂપ પ્રગટ થાય. જેમે વૈશ વૃણતે તેને લભ્ય. સતત સ્વરૂપને જ પસંદ કર્યું છે. માટે સતત પ્રત્યક્ષ પરોક્ષ ગમે તે પ્રકારની સભાનતા સ્વરૂપની હોય તો છેવટે એને પ્રગટ થવું પડે. નામ ભક્તિ, સ્વરૂપની જ ભક્તિ, એ જ માત્ર એ સત્ય છે. આ સત્યતા છે મારા વિશેની, બીજું કોઈ સત્યતા નથી. આમ જ્યારે જ્યારે મન સતત આ પ્રકારે અપૂર્ણતાનો વગેરે વિચાર લાવે ત્યારે સતત એને મારા જીવનનો પાયો ન બનાવો. એના આધારે હું જીવન ન જીવવું, એના આધારે ઈચ્છાઓ ન કરવું, એના આધારે કર્મ ન કરવું, એના વ્યવહાર ન કરવું, આ પ્રકારનું એક મારું મૂલ્ય. નામ આત્માની પસંદગી. એટલે સ્વરૂપ આદાન માત્ર એમ કરતા કરતા આ સ્વરૂપ જે છે એનું આદાન થાય, એ સ્વરૂપ પ્રગટ થાય. પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય કે એ હું બની જાઉં. ટૂંકમાં જેવી રીતે સૂર્યના કિરણોને કારણે નદીનું જળ, સમુદ્રનું જળ આમ એકદમ વિખૂટું પડી ગયું છે ને, વરાળ બન્યું, વાદળ બન્યું, ક્યાંનું ક્યાં પહોંચી ગયું. તેમ અવિદ્યાને કારણે જાણે કે હું માંથી વિખૂટો પડી ગયો છું. અંતર ભ્રમ છે. તો એ ભ્રમને સ્વીકારવું નહીં, એ ભ્રમને જીવનનો પાયો ન બનાવવો. મનની ટેવ છે કે સતત એ ભ્રમને જ ભ્રમ પર જ ચાલે. મન કોઈ વિચાર કરનારી વૃત્તિ નથી, ટેવ પ્રમાણે ચાલનારી વૃત્તિ છે. અને માટે સતત આપણે આપણી વિવેક બુદ્ધિને વચમાં લાવ્યા જ કરીએ. કે બે પ્રકારના મૂલ્યો છે. એક મૂલ્ય છે આત્માને અપૂર્ણ માનીને થનારા મૂલ્યો, જે કામના, કર્મફલ, આસક્તિ, આ બધાને સત્ય, આ બધા પર ચાલનારા. પેલો અહંકાર, મમકાર, એટલા બધી મનની જરૂરિયાતો, અહંકારની જરૂરિયાતો, એને પછી ચાલવું એટલે પોતાને અધૂરપને સત્યતા આપવી, અજ્ઞાનને સત્યતા આપવી. એટલે સ્વરૂપનું આદાન ક્યારે થાય, સ્વરૂપ ક્યારે પ્રગટ થાય? જ્યારે આપણે સ્વરૂપને જ આપણો આધાર બનાવીને, પાયો બનાવીને વિચાર, બધું જ આપણું સમગ્ર વ્યક્તિત્વ, જે કર્મ થાય બધું પણ એના પર જ આધારિત હોય. જે પ્રકારની ઈચ્છાઓ હોય, જે પ્રકારના વિચાર હોય, નિર્ણય હોય, આ બધી જ વસ્તુ એના પર જ આધારિત હોય. તો આપણું જીવન યોગ બની જાય. આમ પહેલાં જીવન યોગ બનાવ્યા. યોગ છે, સાધન છે. એ જ આ જ વસ્તુ આ વિક્ષેપને દૂર કરતી જાય.
એટલે માત્ર વિચારને બેસી રહેવું નહીં, પરંતુ એ વિચારને અમલમાં મૂકો. તો પછી એ રેખા છે ને ધીમે ગહન થતી જાય, ઘેરી થતી જાય. નવા ચીલાઓ ઉત્પન્ન થતા જાય. ચાલો, આ તો એની પ્રેક્ટિકલ એપ્લિકેશન કહીએ આપણે. પણ સ્વરૂપ આદાન માત્રતઃ, ટૂંકમાં માત્ર સ્વરૂપના જ્ઞાનથી જ, સ્વરૂપના જ્ઞાન માત્રથી, ભ્રમ દૂર થવા માત્રથી, દૃષ્ટિનું આવરણ દૂર, આ બધું સાથે એક પછી એક જ બને ને. એટલે એમણે સ્વરૂપ આદાન, માત્ર સ્વરૂપનું આદાન થવાથી, સ્વરૂપને પ્રાપ્ત કરવાથી, સ્વરૂપનું જ્ઞાન થવાથી, વ્યામોહ માત્ર વિરતો, અંતેથી વ્યામોહની નિવૃત્તિ માત્રથી નિરાવરણ દૃષ્ટિ જેની દૃષ્ટિમાંથી આવરણ દૂર થઈ ગયું છે. આ પ્રક્રિયા બતાવી કે કેવી રીતે તત્વજ્ઞાને તત્પ્રાપ્તિ વ્યવહાર, તત્વજ્ઞાનથી જ સ્વરૂપની કહો, પૂર્ણતાની કહો, આત્મા અમૃતની કહો, એની પ્રાપ્તિનો વ્યવહાર કેમ છે એના શાસ્ત્રમાં. આને જ પ્રાપ્તિ કહેવામાં આવે છે. વાસ્તવમાં આવશ્યકતા છે સ્વરૂપ આદાન માત્રતા, જેને કારણે વ્યામોહ માત્ર વિરતો, જેને કારણે નિરાવરણ દૃષ્ટિ. અપ્રાપ્ત અપ્રાપ્ત એવું કહ્યું ને. શાંતમ શિવદ્વૈતમ ચતુર્થ મન્યંતે સ આત્મા સ વિજ્ઞેય. આત્માને વિજ્ઞેય એટલે જાણવું જોઈએ, એને જ્ઞાનનો વિષય બનાવવો છે. આત્મા તો અવિજ્ઞેય છે ને, અપ્રમેય છે. તો એવું કેવું ઉપનિષદ કે આત્મા વિજ્ઞેય, આત્માને જાણવો જોઈએ, આત્મા એ જ્ઞાનનો વિષય નથી. ભાષ્ય કર્યો કે ભાઈ ભૂતપૂર્વગત્ય, અત્યાર સુધી આત્માને વિજ્ઞેય માનવાનો આવ્યો જ છે, મારે જાણવાનો છે, જાણવાનો છે, જાણવાનો છે. એ ઈચ્છા પૂરી થયેલી જાણે એમ કહેવાય. આ રીતે જે છે એની વડે આવરણ શું છે? આ ભ્રમનું સ્વરૂપ આદાન માત્ર, આત્મવિશ્રાંતિ માત્ર. સ્વરૂપનું આદાન થયું, આત્મવિશ્રાંતિ પ્રાપ્ત થઈ. એટલે કે આત્મામાં સંઘર્ષ ઉત્પન્ન કરનારા બધા આત્માનો અસ્વીકાર. એમાં જ્યાં સુધી આત્મા અપૂર્ણ છે એવું દર્શન થયા કરે તેનો સ્વીકાર ન થાય. પહેલાં તો આત્મા અપૂર્ણ છે માન્યતા જ એને માટેની ભૂમિકા ઉત્પન્ન કરે છે. તો કે અપૂર્ણતા સત્ય નથી. તો કોઈક દિવસ જશે, એને સત્યતા આપીશું ત્યાં સુધી તો એની મરમ્મત જ થવાની છે ને, એનું પોષણ થવાનું છે. વીત શોકા વિરાજંતે, આ પ્રકારે વીત શોકા વિગત શોક એ શાંતિ, જેમનામાંથી શોક દૂર થઈ ગયો છે. વસ્તુ દૂર ક્યારે થાય? આગંતુક હોય તો દૂર થાય, નહીં તો ના થાય. સ્વભાવ ક્યારે દૂર ના થાય? જન્મથી દુર્ગંધ દૂર થાય, એની સુગંધ ક્યારે દૂર ના થાય? તો શોકથી મુક્ત થઈ ગયા એવું ક્યારે હોય? શોક આગંતુક હોય ત્યારે. શોક શેનું પરિણામ છે? આ ભ્રમનું પરિણામ છે. આત્મા વિશેના બધા ખોટા ખ્યાલનું પરિણામ છે. એ મને શોક જન્માવ્યું, કશું જન્માવતું નથી. હું અપરિપૂર્ણ છું, અપૂર્ણ છું, મારી જરૂરિયાતવાળો છું. બસ આ જ વસ્તુ શોક જન્માવે છે. અલ્પ છું માટે અસહાય છું, પરતંત્ર છું, આવું સુખ જન્માવનારું છે. સત્વનો અહંકાર છે, પોતાને એ સતત પોતાને સમર્થન માટે, નિયંત્રણ માટે અહંકાર સતત બિચારો સતત સંઘર્ષ કરી રહ્યો છે. એક જ કામ અહંકારનું, કંટ્રોલિંગ, અસર્ટિંગ. મારી જાતને સ્થાપિત કરવા માગું, પુરવાર કરવા માગું,
હું ચડિયાતો છું વગેરે વગેરે. તે વસ્તુ ક્યારેય પૂર્ણ થઈ જાય કે નહીં એવું અહંકાર ઈચ્છી રહ્યો છે. એ મોટો શ્રમ છે, મહાન શ્રમ છે. નિરાયાસ. અહંકારની ઈચ્છા પૂરી થવી જોઈએ, પણ નહીં તો બંધ ના થાય. એટલે એને પોતાનું દર્શન કરાવવું જોઈએ. વીત શોકા વિરાજંતે. તો પછી અહંકાર અપ્રાપ્તને કારણે શોકમાં છે કે મેં પ્રાપ્ત થયું, જે હું ઈચ્છતો તો એ છું, પ્રાપ્ત થયું, નિત્ય પ્રાપ્ત છે, જવાનું નથી પાછું. એ પાસે શોક જન્મે અથવા ચિંતા જન્મે. વીત શોકા વિરાજંતે સર્વદા સ્વભાવેનૈવ પૂર્ણ અદ્વિતીયતયા પ્રકાશંતે ઇત્યર્થ. વિરાજંતે પ્રકાશંતે, પ્રકાશમાન છે, વિરાજમાન છે. સર્વદા સ્વભાવેને પૂર્ણ અદ્વિતીયતયા. અદ્વૈત ભાવ છે, ભેદભાવ બધો અંધકાર લાવતો હોય છે વ્યક્તિત્વમાં. પણ એ ભેદભાવનો અંધકાર દૂર થયો. ભેદ વાળા કરવા, હું તુંના વાળા, મારું તારોના વાળા કરવા. એમણે વ્યક્તિત્વને પ્રકાશ છે એ પ્રકાશ પર આવરણ લાવી દે છે અને એને નિસ્તેજ બનાવી, વ્યક્તિત્વ નિસ્તેજ બનાવી દે છે. આ ભેદભાવ અને એમાંથી જન્મેલી જે બધી વૃત્તિઓ છે આપણી, એ વ્યક્તિત્વને નિસ્તેજ બનાવે છે. ભલે આપણી ચામડીને ગમે એટલી સતેજ રાખીએ એ જુદી વાત છે, પણ મનને નિસ્તેજ બનાવે છે. અને તેથી એક જ રીતે મનને સતેજ બનાવી શકાય, અને એ છે મનને પોતાના વાસ્તવિક સ્વભાવ છે એનો પરિચય કરાવીને, એનો અનુભવ કરાવીને એમાં નિષ્ઠ બનાવવો. વિત શોકા વિરાજંતે, વિરાજમાન છે, પ્રકાશી રહ્યા છે. કારણ કે પૂર્ણતા પ્રકાશી રહી છે ને. આત્મા નિત્ય પ્રકાશી રહ્યો છે. એના પ્રકાશમાં આ બધી વસ્તુ આડે આવે ને. અવિદ્યા, કામ, કર્મ. સૂર્ય પ્રકાશી રહ્યો છે, પરંતુ વાદળના જેટલા બધા સ્તર વધારે વધારે હોય એટલો પ્રકાશ ઓછો ઓછો આપણો અનુભવાય. તો જેમ જેમ આ બધા વાદળોના સ્તર ઓછા થતા જાય તેમ તેમ જે છે જ પ્રકાશમાં મળે. વિત શોકા વિરાજંતે. આ શોક છે એને અંધકાર કહો, આવરણ કહો, એ દૂર થવાથી વ્યક્તિત્વ જે છે પ્રકાશવા માંડે, ખીલે. પૂર્ણ અદ્વિતીયતયા પ્રકાશંતે ઇત્યર્થ. પૂર્ણ અદ્વિતીય રૂપે આ મહાપુરુષો પ્રકાશે છે. આત્મજ્ઞાન રહસ્યમાં. આત્મજ્ઞાનનું રહસ્ય શું છે? કહ્યું ને, નિરાવરણ સ્વરૂપ માત્ર આદાન માત્રત. સ્વરૂપની પ્રાપ્તિ માત્રથી, જ્ઞાનથી સ્વરૂપની પ્રાપ્તિ જ માત્ર થાય છે. જ્ઞાનથી કે નવું સિદ્ધ થતું નથી. એટલા માટે પ્રાપ્તિની પ્રાપ્તિ છે, માટે પ્રાપ્તિ નિત્ય છે, નહીં તો નિત્ય હોય. એટલે 7મા શ્લોકમાં કહે છે, સમસ્તમ કલ્પના માત્રમ આત્મા મુક્ત સનાતન ઇતિ વિજ્ઞાય ધીરો હિ કિમભ્યસ્યતિ બાલવત. સમસ્તમ કલ્પના માત્રમ. સમસ્ત દ્વૈતમ ભેદભાવ. જે ભેદભાવ અનુભવી રહ્યો છું, જે ભેદભાવ મારા પર મારા જીવન રચાયેલું છે, એ કલ્પના માત્ર છે. હું ને તુંનો કોઈ ભેદ છે નહીં વાસ્તવમાં.
ભલે ઉપાધિ ભિન્ન ભિન્ન હોય, પરંતુ હું જેને કહું છું તે, તું જેને તું કહે છે એમાં કોઈ ભેદ નથી. સમસ્તમ કલ્પના માત્રમ, એ ભેદભાવને સાચો માનવાથી સમગ્ર જગત જન્મ્યો. જગત ઉત્પન્ન થયું. અવિદ્યા કામ કર્મ સર્જનનું આ કર્મ થયું. એ પર કામના છે, સો કામાય, કામના કરી. શું કામના કરે? હું પૂર્ણ બની જાઉં. આમ તો કહે છે અનેક, ભગવાન અનેક બની કામના કરે, એકમાંથી અનેક બની જાઓ. અર્થાત એક જ છે, અનેક ભાસી રહ્યો છે એવું સમજાવવા માટે આવું કહેવામાં આવે, આવી કથા કરવામાં આવી. જેને અનેક માનવામાં આવે છે, વાસ્તવમાં એક જ છે ને હું છું. આ અનેકતા ભલે આપણને ભાસિત થાય છે, એ અનેકતામાં કોઈ નક્કરતા નથી, સત્યતા નથી. સમસ્તમ કલ્પના માત્રમ, સ્વપ્ન જેવી રીતે કલ્પના માત્ર છે. એમાંથી જાગૃત થયા પછી એનું કોઈ અસ્તિત્વ રહેતું જ નથી. એટલે એનું કલ્પના માત્ર, કલ્પના માત્ર. જો જાગ્યા પછી પણ સ્વપ્નનો કશો અંશ રહી જતો હોય તો એમાં કંઈક સત્યતા, કોઈ અંશ રહેતો નથી. આ કલ્પના માત્ર છે એ માટેનું સરસ દૃષ્ટાંત સ્વપ્ન છે, જેનો રોજ અનુભવ છે. તેવી રીતે આ જાગ્રત જગત કહો એ પણ એ જ પ્રકારની કલ્પના છે. આપણે રોજ કેવી રીતે ભરાય, સમષ્ટિમાનની કલ્પના. પણ કલ્પના માત્ર તો છે જ, આભાસ માત્ર થાય. દીર્ઘ સ્વપ્ન છે, પેલું ટૂંકું સ્વપ્ન છે, લાંબુ સ્વપ્ન છે. બસ સ્વપ્નપણામાં કોઈ ફેર નથી. યત્ર સુપ્તો ને કંચન કામમ કામાય ને કંચન સ્વપ્નમ પશ્યતિ. યત્ર સુપ્ત, દરેક માણસ ઊંઘે છે, અજ્ઞાની નિદ્રામાં ઊંઘે છે. અને પછી કંચન કામમ કામાય તે, એમાંથી કામના જન્મે, એમાંથી સ્વપ્ન જન્મે. તો આ બધો આ ખેલ છે, આ વેદાંત સમજાવે છે. સમસ્તમ કલ્પના માત્રમ, આ બધું આ પ્રકારે એની સત્યતા જ બતાવે છે. એની કંઈ એ દ્વારા આ સમસ્ત જગત વગેરેને કે ઉતારી પાડવામાં આવતો હોય કે એને નિંદા કરવામાં આવતી હોય એવું નથી. જે છે એ કહેવામાં આવે છે. નાના ત્યારે એક એક આનામ પેલું જોતા હતા ને, કંઈક બધું પેલું ફેરવીને જાત જાતનું બતાવે આપણને. હા, કેલિડોસ્કોપ. એ ચાર આના એવું, એક એક આમાં ચાર આના જોવાનું અંદર. પેલી પાછળ બે બાઈ હોય, આમ ફેરવતી હોય. કલ્પના માત્ર. એટલે આ જગત સાથેનો આપણો બે પ્રકારનો સંબંધ છે. એક તો લાગણીનો સંબંધ છે અને બીજો વિચારનો, બુદ્ધિનો સંબંધ છે. બધા સાથે, આ બધા સાથેનો જે બુદ્ધિનો સંબંધ છે ને એ પ્રત્યે વેદાંત આપણું ધ્યાન દોરે છે. એ સ્તરે આપણને જીવવાનું કહે છે. એટલે કે આપણી લાગણીઓ છે ને એ આપણી બુદ્ધિ કહો, વિવેક કહો, એની સાથે એનું એલાઇનમેન્ટ થાય, એની સાથે એની સુમેળ થાય એવું કહે છે. લાગણી સાથે વિચારનો, બુદ્ધિનો, વિવેકનો સુમેળ ના કરો, પરંતુ વિવેક સાથે લાગણીનો સુમેળ કરો. હવે લાગણીહીન થઈ જઈશું એવું નથી, પણ લાગણીમાં જે બધા આવેગાત્મક અંશ છે ને એ જતો રહે છે. આમ સમસ્તમ કલ્પના માત્રમ કહેવાથી સમસ્તનું કોઈ અપમાન નથી થતું. સમસ્ત જે છે એ જ માત્ર કહેવામાં આવે છે કે આ બધો કેલિડોસ્કોપ છે. ભગવાન દેખાડી રહ્યો છે કે આપણું મન દેખાડી રહ્યું, જે રીતે તમારે જે રીતે કહેવો એમ કહો. અર્થાત એમાં નક્કરતા નથી, સત્યતા નથી, સાર નથી. એના માટે એનો આનંદ લો, પણ એથી એમાં અપેક્ષા કશું રાખશો નહીં. જે દેખાય છે એ પ્રકારે વર્તશે.
જે આપણને અનેક પ્રકારના વચનો આપે છે, વચનો પાલન કરશે, એવી બધી અપેક્ષાઓ ન રાખવી. જે છે એનો આનંદ માણો, પણ કોઈ પ્રકારે એની સાથે ઈચ્છાનો સંબંધ ના રાખો, કોઈ અપેક્ષા ના રાખો. અર્થાત એ અમુક બની જશે માટે હું સુખી થઈશ, એમાં અમુક પરિવર્તન આવશે માટે સુખી થઈશ, તે દુઃખી રહીશ, આ બધી એને સત્યતા આપવાનું પરિણામ તો કે નહીં. આવા કોઈ પ્રકારના સંબંધો ના રાખો કે ભાઈ તમારા સુખનો આધાર એના પર હોય. તો આપણું મન હંમેશા પ્રતીક્ષા કર્યા જ કરે, ક્યારે પેલું થાય, ક્યારે પેલું થાય, ક્યારે સુખી થવું, ક્યારે નિરાશ થાય. ભલે થાય, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, પણ શું થાય, જે વસ્તુ આવે ને પાછી પોતાનું કંઈક કકળાટ લઈને આવતી હોય. કશી વસ્તુ મફત નથી આવતી. એક કકળાટ ગયો, ચાશ ને બીજો કકળાટ શરૂ થયો. ઘરનો કકળાટ પોતે કૂતરાએ ભસવા મળ્યું કંઈક સુરમાં. એટલે દુનિયા સાથે એક પ્રકારની સંવાદિતા થશે અને એને કારણે બધું બરાબર ગોઠવાઈ જશે. પછી નિરાંતે રહીશ. ભગવાન તમારું ભલું કરે, રહેજો, તમે ના નથી. પણ મન શું છે એ જ બધી નિરાંતને ભંગ કરતું હોય છે. પછી એની જરૂરિયાત બદલાઈ જાય. એનો અર્થ એ નહીં કે આપણે કશું રચના ના કરવી ને એવું ના જ કરવું, એવું નથી કે આ માગતા, પણ એટલે ટૂંકમાં આ બધી વસ્તુઓની જે ઉપયોગિતા છે એ કેવી છે, તાત્કાલિક છે. કોઈ વસ્તુ આપણને દીર્ઘકાલીન સુખ ના આપી શકે ને. આમ સમસ્તમ કલ્પના માત્રમ, કલ્પના હોવાને કારણે મારો કેવો સંબંધ હોવો જોઈએ, સિનેમા સાથે કેવો સંબંધ હોય, બસ જોયા કરવું, આનંદ માણો. મને ખબર છે કે આ બધું માત્ર આભાસ જ છે, છતાં એનો અર્થ નહીં કે આનો આનંદ ના માણી શકું. પણ કોઈ અપેક્ષા ના રાખો કે મને લોટરી મળી વગેરે, કે સ્વપ્નમાં લોટરી મળી. જગત પાસે સાથે જ અપેક્ષાનો સંબંધ છે, જે રાગ દ્વેષ જન્માવનારો છે. કે જગતે મારી ઈચ્છા પૂર્ણ કરવી જોઈએ, જગતે મને સુખી બનાવવો જોઈએ, એને કારણે જે અપેક્ષાઓ જન્મી હોય એ અપેક્ષામાં જે અવરોધ રૂપ હોય એનો દ્વેષ જન્મે. આવી જાતની આવા સંબંધથી જન્મે, આવું સત્યતા આપવાથી જન્મે છે. સમસ્તમ કલ્પના માત્ર, એને આત્મા મુક્ત સનાતન. સમસ્ત કલ્પના માત્ર હોય તો આત્મા મુક્ત છે. સાચું હોય તો આત્મા મુક્ત હોઈ ના શકે. જે વસ્તુ સાચી હોય એનો પ્રભાવ પડ્યા વગર રહે જ નહીં. એક સત્ય ત્યાં છે, બીજું સત્ય ત્યાં છે, તો એકબીજા પર પ્રભાવ પાડવાનો જ છે. આત્મા મુક્ત સનાતન, હું નિત્ય મુક્ત છું. અર્થાત મારા મનમાં જે અપેક્ષાઓ જન્મે છે એ અપેક્ષાઓનો પાયો અજ્ઞાન કે ભ્રમ સિવાય કશો જ નથી. નિત્ય મુક્ત હોવાને કારણે વિશ્રાંતિ સ્વરૂપ છું, આત્મા અમૃત સ્વરૂપ છું. એટલે કોઈ અપેક્ષાને ત્યાં સ્થાન જ નથી. જગત પાસેથી અપેક્ષાનું કોઈ સ્થાન છે જ નહીં, અને કોઈ મારી અપેક્ષા પૂરી કરવા સક્ષમ નથી, કારણ મારી અપેક્ષાની પાછળ અપેક્ષા બહુ મોટી છે. આ હું મુક્ત છું, સનાતન છું. મુક્ત છું જોડે સનાતન છું, અર્થાત મારી મુક્તતામાં કોઈ પરિવર્તન આવવાનું નથી. અત્યારે મુક્ત છું, પાછું બંધાઈ જઈશ નહીં. સનાતન મુક્ત, મુક્તનું એક વિશેષણ આપ્યું, સનાતન છું અને મુક્ત છું. એનો અર્થ એ થયો કે હું બંધ છું એ કલ્પના માત્ર છે. હું સનાતન નથી, હું મર્ત્ય છું. આ એક અનિત્ય છું, કલ્પના માત્ર છે. તો હું બદ્ધ છું, અનિત્ય છું, એના પર જ બધી ઈચ્છાઓ રચાયેલી છે ને. એટલે
પોતાને પોતાના સ્વરૂપ કરતાં વિરુદ્ધ માનીને આ બધું જે જીવન જીવી રહ્યા છે આપણે ને, એ માત્ર અજ્ઞાનને ભ્રમને જ પોષી રહ્યું છે. એટલે એ પ્રકારે આપણે જોનો પાયો તો એક દિવસે એ સત્ય બનશે. ફેક ઇટ ટિલ યુ મેક ઇટ. આપણી અનિત્યતાને, આપણા બંધનને સત્યતા આપ્યા જ કરતા હોઈશું તો કોઈ દિવસ એ વસ્તુ વાસ્તવિકતા બનવાની નથી. એટલે યોગનો અર્થ વેદાંતમાં ભાવના, ભગવદ્ ગીતામાં હું નિત્ય મુક્ત છું, સનાતન છું, આ પ્રકારની ભાવના. ફેક ઇટ ટિલ યુ મેક ઇટ. અંતો પછી અવિદ્યાને પોષણ નહીં મળે, ભ્રમને પોષણ નહીં મળે, એ તરત જતો નહીં રહે. બહુ વખતે પોષણ આપવાને કારણે બહુ બળવાન થઈ ગયો છે, તરત જતો નહીં રહે. પણ પોષણ નહીં મળે, ધીમે 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 પછી એ દુર્બળ થતો જ જવાનો છે. આમ આ જ્ઞાનનો પ્રકાર કયો? આત્મજ્ઞાન રહસ્ય કહેવામાં આવ્યું. ગુણાત્મા સમીક્ષતામ જગદેદમ તદબાધિતમ દૃશ્યતામ. આત્માની પૂર્ણતા અનુસાર સમીક્ષણ કરો, ઈક્ષણ કરો, અને જગત આત્મા સિવાય બાધિત છે. આત્મા સિવાય જગતનું અસ્તિત્વ જ નથી, કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. અર્થાત હું જ એક અસ્તિત્વ સ્વરૂપ છું, હું જ્યાં ભાસી રહ્યો છું. કલ્પના માત્રથી આગળ વધીએ તો આ હું જગત રૂપે ભાસી રહ્યો છું ને, અને માટે કોઈ વાસ્તવમાં ભેદભાવ નથી. ઇતિ વિજ્ઞાય, આ પ્રકારે જાણીને ધીરોહી, ધીર પુરુષ છે, વિવેકી પુરુષ છે, જ્ઞાની પુરુષ છે. કેમ અભ્યસ્યતિ બાલવત અભ્યસ્યતિ કેમ? એવો પ્રશ્ન છે. કોઈ બાળકની જેમ પછી અભ્યાસ કરે છે? અભ્યાસ શબ્દનો જો મુખ્ય અર્થ લઈએ તો એકની એક વસ્તુનો દોહરાવવી, અથવા અભ્યાસનો અધ્યયન પણ થાય. અભ્યાસ કરો, અધ્યયન કરવું. નાનોધ્યાન બહુન શબ્દાન વાચો વ્યાચો વિજ્ઞાપન તત તમે ધીરો વિજ્ઞાય પ્રજ્ઞામ કુર્વીત બ્રાહ્મણ. ઇતિ વિજ્ઞાય તમેવ ધીરો વિજ્ઞાય. મુક્ત સનાતનાત્માને જાણીને પ્રજ્ઞામ કુર્વીત બ્રાહ્મણ. આ બ્રાહ્મણે પછી માત્ર એમાં પ્રજ્ઞા અર્થાત નિષ્ઠ થવા માટે જ પ્રયત્ન કરો, બીજું કંઈ કરવું જ ના જોઈએ. તમેવ ધીરો વિજ્ઞાય. ધીર પુરુષે એકવાર આત્માને વિજ્ઞાએ જાણ્યો પછી કોઈ પ્રકારની પ્રવૃત્તિની આવશ્યકતા, કોઈ કર્તવ્ય નથી, કોઈ પ્રકારનો તમારો ફરજ નથી, કોઈ ઓબ્લિગેશન નથી. ઓબ્લિગેટરી ડ્યુટી, કર્તવ્ય એટલે એ આપણે ઋણ ફેરવાનું છે. હવે કોઈ ઋણ રહ્યું નથી. એટલે પેલા સંસ્કાર હોય ને જૂના, એ કદાચ આવી રીતે આવે બહાર કે આ તો કરવું જોઈએ, કરવું ના જોઈએ, કોઈ ઋણ નથી. તેથી કેમ અભ્યસ્યથી, એટલે કશું હવે તારે જાણવાનું, બધું જાણવાનું જાણી લીધું છે, માટે હવે કશો શાસ્ત્રનો અભ્યાસ કરવાની જરૂર નથી. મોજ ખાતર કરવું જુદી વાત છે, અને અભ્યાસ કરો જુદી વાત છે. તમે ધીરો વિજ્ઞાય પ્રજ્ઞામ કુર્વીત બ્રાહ્મણ. નાનોધ્યાયન બહુન શબ્દાન, પછી બહુ બધા શબ્દોનું અધ્યયન કરવાનું નહીં. વાંચો વિજ્ઞાપન તદ, એ તો વાણીનું માત્ર વિજ્ઞાપન છે, શ્રમ છે. તો એવો અર્થ કરવો હોય. ધીરો કેમ અભ્યસ્યથી? અધીર જ્ઞાની પુરુષે અભ્યાસ કરશે. અહીં પાછો અભ્યાસ એટલે શાસ્ત્રને હજી સાધન તરીકે જોશે. હવે એને ટૂંકમાં જે કરવું હોય એ કરવાનો અર્થ એ કશાક કોઈ વસ્તુને સાધન તરીકે જોતો નથી, જરૂરિયાત તરીકે જોતો નથી. અભ્યાસ નામની જરૂરિયાત રહી નથી, એ અગત્યનું છે. શું કરો શું ના કરો એ મહત્વનું નથી.
પણ એ કર્મ એક વસ્તુ જે કરીએ છીએ એનો પ્રેરણા ક્યાંથી આવે છે કે પછી એનું દબાણ ક્યાંથી, પ્રેરણા કરતા દબાણ ક્યાંથી આવે છે. એટલે માણસ હંમેશા આ પ્રકારે પરવશતાથી કામ કરતો હોય છે ને. કાર્યતે હિવશ કર્મ સર્વ પ્રકૃતિ જૈર્ગુણ. પરવશતાથી પ્રેરણા, પરવશતા નથી આવે. અર્થાત જે કંઈ કરે એમાં એની પાછળ પરવશતા કારણ અભ્યસ્યતી બાલવત. જે બાળક છે, અપક્વ બુદ્ધિનો છે, અજ્ઞાની છે, સમજતો નથી, જાણતો નથી, એ સતત અંદર આવી રીતે પરવશતાનો અનુભવ કરતા હોય છે. અલ્પતાનો અનુભવ કરે, જરૂરિયાતનો અનુભવ કરે, અને માટે દુનિયા પર આધારિત હોય પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે. અને અનિશ્ચિત છે, મેં કશું કર્યું માટે મારા કર્મનું મારું આમ ઈચ્છિત ફળ મળશે કે નહીં એ હું નક્કી કરી શકતો નથી. એટલે અનિશ્ચિતતા છે માણસમાં, આવી રીતે ચિંતા જન્માવે. અને મારી જરૂરિયાત જેટલી વધારે મહત્વની હોય ને એટલી ચિંતા વધારે હોય, એટલે પરવશતા વધારે હોય. એટલી મારી માગણી વધારે હોય કે પછી માગણ વેળા વધારે હોય. તો હવે આવું કંઈ કરે, અર્થાત કર્તવ્ય નિભાવવાની પ્રેરણા કરે. તમારે કરવું જ પણ નહીં કરું તો નહીં થાય એવું એનામાં રહે કે શું? તો કે નહીં. તસ્ય કાર્યમ ન વિદ્યતે નહીં તસ્ય કૃતેના અર્થ યસ્તો આત્મરેદેવ સ્યાત આત્મતૃપ્તસ્ય માનવ આત્મન્યવ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. આમ જ્યારે કહેવામાં આત્મામૃતમ જ્ઞાન પ્રાપ્ત કર્યું, આત્મરિત રેવ સ્યાત, અને રતિ પણ આત્મામાંથી જ છે, તુષ્ટિ પણ આત્મામાંથી છે, તૃપ્તિ પણ આત્મામાંથી છે. જે કંઈ કાર્ય થતું હતું એ બધું રતિ માટે, તુષ્ટિ માટે, તૃપ્તિ માટે થતું. તસ્ય કાર્યમ ન વિદ્યતે. હવે એણે કશું કરવાનું રહેતું નથી. એટલે કરવાની પાછળ આ જ પ્રયોજન હોય છે. રતિ, તુષ્ટિ, તૃપ્તિ કેમ પ્રાપ્ત કરવી? હંમેશા એની ગોઠવણ કર્યા કરતા હોય. દરેકની પાસે આ પ્રકારનું પ્રયોજન. તસ્ય કાર્યમ ન વિદ્યતે. એને કંઈ કરવાનું નથી, કંઈ પ્રાપ્ત કરવાનું નહીં. તસ્ય કૃતે ના ન કરે તો કંઈ ગુમાવવાનું નથી. કારણ સ્વરૂપભૂત છે ને. એટલે કહેવામાં આવ્યું સ્પષ્ટ નચા સર્વભૂતેષુ કશ્ચિદ અર્થ વ્યપાશ્રય. હવે એણે પોતાનો કશો અર્થ સિદ્ધ કરવા મળે કશા પર આધારિત રહેવાની જરૂર નથી. જીવનમાંથી પરતંત્ર જતી રહી. માટે પરતંત્રતાથી પ્રેરણા કશું કરશે નહીં કરે. એના કરવાની પાસે પરતંત્રતા નથી, એની પાસે કોઈ પરવશતા નથી, કોઈ આંતરિક દબાણ નથી. એમ એટલે વિરાજંતે વીત શોકા વિરાજંતે મુક્ત રીતે વિચારણા કરે છે. વિહાય કામાન યસ સર્વાન પુમામ શરતે નિસ્પૃહ. સ્પૃહા વગર વિચારણા કરે છે. તેથી સામાન્ય માણસ જે પ્રકારે કર્મથી બિચારો કર્મનું એક એને પર દબાણ હોય છે, એક પરવશતાથી, તો એને કર્મ પરવશતા હશે તો કે નહીં હોય. કેમ અભ્યસ્યથી બાલવત. બાલવત કહ્યું બાળક માટે આપણે ઘણા બધા ખ્યાલ હોય. બાળક કેવું છે, કંઈ પડી નથી. ટૂંકમાં શું કરે શું ના કરે જવાબદાર નથી. આપણે ગણતા નથી ને એ પોતાને ગણતું નથી. પેલું ખેંચી કરે, આમ કરે, તે ગમે તે કરે, બે જવાબદાર. તો પછી આ જ્ઞાની પુરુષ ધીરે છે, બે જવાબદાર છે. બાળકને અભ્યાસથી કર્મ કરે તો બાળક કર્મ કરે બે જવાબદારીપૂર્વક કરે. કારણ કે એને પોતાના કર્મ કર્યા પછી શું પરિણામ આવે એની કોઈ ચિંતા નથી ને. જવાબદારી કોને કહેવાય? હું જે કરું છું એનું શું પરિણામ આવશે એ માટે હું જવાબદાર છું. આ કર્મ મેં કર્યો માટે પરિણામ માટે જવાબદાર છું. કોઈ જવાબદારી કંઈ કરતોય નથી. ટૂંકમાં એ પ્રકારનું એનામાં કર્તૃત્વ નથી બાળકમાં. એવું અભિમાન નથી, મેં કર્યું છે અને મારું છે એવું કશું નહીં. નેતા એમ કહેજો મેં કર્યું, જરા મોટું થાય ને પછી
મેં જો ચિત્ર દોર્યું, મેં રમકડું બનાવ્યું, મિક્યાનો બનાવ્યો વગેરે. પણ નાનું હોય ત્યારે કશું હોતું નથી, ખબર જ ના પડી ગયું, તૂટી ગયું, તો ઘૂંટણ ભરતું બધું ખેંચ્યું, તૂટીને પાછું જતું રહ્યું. કારણ કે એનાથી કશું થયું હોય એને લાગતું જ નથી. મેં કશું કર્યું હોય, મેં કર્યું હોય, આ તૂટ્યું એવું એને નહીં ખબર હોય, આ નુકસાન થયું એ પણ ખબર નહીં હોય. આમ બાળક આવી રીતે કરે એમાં કોઈ જવાબદારી ના હોય એટલે આમ જોતા જ્ઞાની પુરુષ બાળક જેવો જ છે. એનામાં હજી કોઈ જવાબદારીના ભાનથી મુક્ત થઈ ગયો, એમનામ બાળક. એટલે ફ્રી ફ્રોમ નીડ ટુ એક્સરસાઇઝ ફ્રી વિલ. પોતાનો ફ્રી વિલ કહો, સ્વતંત્રતા કહો, એ સ્વતંત્રતાની જરૂરિયાતથી મુક્ત થઈ ગયો. હું સ્વતંત્ર છું એ પ્રકારનો દાવો કરવાથી મુક્ત થઈ ગયો. એટલે એની ફ્રી વિલ કામ કરતું નથી. જ્ઞાની પુરુષનું એ મુક્તિ એટલે ફ્રી વિલમાંથી જ મુક્તિ. એટલે ફ્રી વિલ એટલે મારી પુરુષાર્થ મારી ઈચ્છા પ્રમાણે થવું જોઈએ એવું કશું રહ્યું નથી. એને બાળક કહેવાય. એટલે જેમ બાળકમાં ફ્રી વિલ નથી, કોઈ સ્વતંત્ર સંકલ્પ શક્તિ નથી, કર્તૃત્વ નથી, હું કરું છું એ પ્રકારની હજી એનામાં પરિપક્વતા જન્મી નથી. અને એટલા માટે એને આપણે બે જવાબદાર કહીએ. ટૂંકમાં એને કોઈ જવાબદારી નથી. ઊંટ ચાલતું હોય, પેલી ઊંટ ગાડીમાં ચાલે તો કોઈ જવાબદાર નથી. એ કે લાલ લાઈટ જોતું ના હતા, હું ઉપર જોઈને જતું હોય. તેવી રીતે એને બે જવાબદાર કહેવાય. કારણ કે જવાબદારી જેટલી પરિપક્વતા ઊંટમાં નથી, અને આપણે જવાબદારી જેવા અજ્ઞાનથી મુક્ત થવું એના જેવા થઈ જવું છે વડે બાળવત. એટલે શાસ્ત્ર કહે છે કે આપણે બાળક જેવા બની જઈએ. એટલે ચાઇલ્ડિશ નહીં, ચાઇલ્ડ લાઈક, બાળવત, બાલિશ નહીં, બાળવત. તો એ તો એનામાં કોઈ આવી જાતની જવાબદારીનો ભાન નથી, કારણ કે એનું કર્તૃત્વ નથી. આ રીતે તો પછી આવી રીતે બાલવત અભ્યસ્યતી એવું ગણીએ તો. અથવા બાળકનું બહારનું વર્તન તો બે જવાબદાર વર્તન છે. કંઈ નવાની છોવાનું નથી, મને જેમ તેમ કરતો એવું નથી. વર્તન જવાબદાર છે. કારણ કે એમાં સ્વતંત્રતા નથી ખરી, કર્તૃત્વ નથી, છતાં પણ કર્મ થઈ રહ્યું છે અને એની સાથે હું એનું નિમિત્ત છું, એવી જાતની સભાનતા તો છે. એટલે આખી જિંદગી જે વ્યક્તિ સભાનતાથી જવાબદારી વર્તી હોય એ બે જવાબદાર ન બની જાય. એટલે બાળકને બે જવાબદારીથી કામ કરતું કે નહીં. બાળક મૂર્ખ પણ કહેવાય. અક્કલ હજી જન્મી જ નથી ને, અક્કલ વગરનું કામ કરે, એમ તોડફોડ કરે, સમજ્યા વગરનું. તો અક્કલ વગરનું કામ કરતા નહીં, બહુ અક્કલવાળો છે. એટલે કે વ્યાવહારિક અક્કલ પણ છે, એ અક્કલની જરૂર નથી. એ ગમે તે કરે તો પણ એ બંધન કરતા અને બંધન નથી થતું. છતાં પણ એવું નથી કે અક્કલ વગરનું કામ કરે, મૂર્ખતાથી કામ કરે. એ કામ કરે સમજથી કામ કરે. એટલે નહીતર કોઈને કોઈ પ્રકારની વિસંવાદતા ઉત્પન્ન કરે એવું નથી થતું. એટલે બાળક જેમ એ અબૂધ નથી, મૂર્ખ નથી. બાળકની નિર્દોષતા છે, સ્પોન્ટેનિટી, સહજતા છે. બાળક એવો સહજ હોય એવી સહજતા છે, પણ ઇમેચ્યોર, અપરિપક્વતા નથી, મૂર્ખતા નથી, બેજવાબદારી નથી. પેલામાં આ બધી વસ્તુઓ જ વિકસી નથી. આપણો વિકાસ કોને કહેવાય? આમાંથી મુક્ત થયું એનું નામ વિકાસ. એટલે વિકાસ થવો જોઈએ. આ બધાનો જવાબદારી એ આપણે કહે છે પહેલાં કર્મણ્યવાધિકારસ્તે. જવાબદારી વિકાસ કરવો એને વિકાસ કહેવાય. પછી શું? એમાંથી મુક્ત થવું. એટલે પહેલાં બધું કરવું,
પહેલાં કર્તૃત્વ, ભોક્તૃત્વ, અહંકાર આ બધી વસ્તુનો વિકાસ કરવો, તો જ તમે કર્મયોગનું જીવન જીવી શકો. અને એમ કરતાં કરતાં છેવટે મુક્ત થવું. બાળક એટલે એવું કે તોફાની, શરારતી, ઉપદ્રવી એવું પણ કહેવાય. બાળક ઘણા હોય છે એવા, બહુ શરારતી હે, ઉપદ્રવ બહુ કરે છે, તોફાન કરે, તોડફોડ કરે છે. તો આ એવો થશે બાલવત, ઉપદ્રવ કરનારો થશે. કારણ કે એને પોતાને કંઈ નાવા નીચોવાથી મેળવવાનું નથી અને એ કોઈ સત્યતા આપતો નથી. સમસ્તમ કલ્પના માત્રમાંથી કલ્પના માત્ર છે. તેથી શું થઈ ગયું? આ કલ્પના છે, પેલી કલ્પના છે, એના માટે એને કશો ભેદ ન દેખાતો હોય તો એવું થાય કે જગતની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં ભાંગફોડ કરે, અવ્યવસ્થા ઊભી કરે, વ્યવસ્થામાં બાધ કરે તો કે ના, એ વ્યવસ્થા પ્રમાણે કરે. એ પ્રકારની, એટલે એની જરૂર નથી, પણ એ પ્રકારની સભાનતા છે. મળે એનું કામ એવું ના હોય કે નુકસાન કરે, કોઈને નુકસાન કરે. બાળક તો પોતાને નુકસાન કરી નાખે, બીજાને નુકસાન કરે, એવી જાતનું બાળપણ નથી. બાલવત એ પ્રકારની બાળકતા. એટલે બાળ સહજ છે, પણ બાળકને આ બધી વસ્તુ નથી. રમતિયાળ હોય, ચાલો. એટલે જે રમતની પાછળ કશું પ્રયોજન ના હોય એવું બધું. એટલે પ્રયોજન વગરનું કર્મ કરે એવું પણ ના હોય, કર્મ પ્રયોજન પણ હોય, છતાં મુક્ત છે. આવો અર્થો કરી શકાય કે એમ અભ્યસ્યતિ બાલવત. આમ બાલવત એનો આપણે અર્થ કરવા જઈએ તો આ બધા અર્થો નીકળી શકે. એમ કરીને જ્ઞાની પુરુષની આંતરિક સ્થિતિ છે એનું વર્ણન કરે છે. મુક્ત કે વિરાવિત શોકા વિરાજંતે, શોક રહિત મુક્ત રીતે એ લોકો બસ વિચરણ કરે છે, વિરાજી, એ લોકો ચમકે છે કે જે હોય જીવન જીવે છે. એનું તો વ્યામોહ માત્ર વિરત કે સમસ્તમ કલ્પના માત્ર સ્વરૂપ આદાન માત્ર આત્મા મુક્ત સનાતન નિરાવણ દુષ્ટ ઇતિ જ્ઞાને વિજ્ઞાન ધીર. એમ કહેવાય કે ભાઈ આગળના શ્લોકનું આ પ્રકારે અહીંયા આગળની વ્યાખ્યા કરવામાં આવી કે વ્યામોહની વિરતિ એટલે શું? સમસ્તમ કલ્પના માત્ર સ્વરૂપ આદાન માત્રતઃ આત્મા મુક્ત સનાતન નિરાવણ દૃષ્ટય ઇતિ વિજ્ઞાય ધીર વીત શોકા વિરાજંતે કેમ અભ્યસ્યતિ બાલવત. એ પ્રકાર એમ કહેવાય કે આગલા શ્લોકની અહીંયા વ્યાખ્યા કરવામાં આવી, આત્મજ્ઞાનનું રહસ્ય કહેવામાં આવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો